કથા 7. શ્રીરામ ગુણદર્શન. આદર્શ પતિ. શ્રી રામ અને જાનકીનો વિવાહ સમારંભ પૂર્ણ કરીને જાનકી પાછી અયોધ્યા આવી હતી. છેલ્લા 8-10 દિવસથી નગરમાં ઉત્સવનું પૂરું વાતાવરણ જામેલું હતું. રિવાજ પ્રમાણે શ્રીરામ કંઈક ભેટ ઉપહાર આપશે એમ ઉત્સુકતાથી જાનકી વિચારી રહી હતી. શ્રીરામે અત્યંત સુંદર નવલખો હાર જાનકીના ગળામાં પહેરાવ્યો. એ કંઠમાંના હારને આંખમાં ભરીને આનંદથી અરીસામાં નિહાળી રહી હતી. એનો ચહેરો ચંદ્રની જેમ ખીલી ઉઠેલો. આ હારથી પણ વધુ એક મૂલ્યવાન વાત જાનકી હું તને આપવાનો છું. એ એવી વાત છે કે જે ઇક્ષ્વાકુ કુળમાં જ નહીં, કોઈ પણ રાજાએ હજી સુધી આપી ના હોય. જાનકી, રોહિણી સાથે ચંદ્રની સાક્ષીએ, અરુંધતી સાથે આકાશમાં વિરાજમાન સપ્તર્ષિની સાક્ષીએ, સર્વ દેવ દેવાદી, 12 નક્ષત્ર, 8 દિક્પાળ, 8 વસુ, મરુદગણ અને મારા મહાન કુળના સર્વ મહાન પૂર્વજ પુરુષોને સ્મરીને આ દશરથ નંદન રામ તને આજે વચન આપે છે કે રામના જીવનમાં જનક નંદિની સીતા સિવાય બીજી કોઈ સ્ત્રી આવશે નહીં. ભલે એકવાર પર્વત ચડે, તારા માર્ગ મૂકે, પણ આ રામ પોતાની પ્રતિજ્ઞા તોડશે નહીં. અમૃત સમાન આ શબ્દો કાને પડતા જાનકીને પૂરા જગતના સુવર્ણ, રજત, હીરા, મોતી સર્વ વૈભવ તુચ્છ લાગવા લાગ્યા. હવે તે એક આદર્શ રાજાની એવી જ આદર્શ રાણી થનારી હતી. શ્રી રામે પોતાનું આ વચન આજીવન પાળ્યું. કાંચન મૃગનું રૂપ ધારણ કરેલ મારીચને મારીને શ્રી રામ ઝડપથી પોતાની પર્ણકુટી ભણી પાછા વળ્યા. મરતા મરતા મારીચે એમના અવાજમાં સીતા અને લક્ષ્મણને જે આર્તનાદ કરેલ, તેનાથી એમના મનમાં અનેક શંકા અને કુશંકાના વાદળ ઘેરાયા હતા. રસ્તામાં જ એમને દોડતો આવી રહેલ લક્ષ્મણ મળ્યો. લક્ષ્મણ, મેં તને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપેલી કે તું સીતાને એકલી મૂકીને ત્યાંથી હટતો નહીં. આ વનમાં જાનવરોનો તો ભય છે જ, ઉપરાંત હમણાં રાક્ષસો પણ આપણી કુટીરની આસપાસ આંટા મારતા હોય છે. એ શું તું નથી જાણતો? એમાંથી કોઈ રાક્ષસ જો એ કુમળી સીતાનું ભક્ષણ કરી લેશે તો તે બહુ મોટી ભૂલ કરી છે. એમના ચહેરા પરની વ્યાકુળતા અને સ્વરની અધીરતા છુપાઈ શકતી નહોતી. લક્ષ્મણ પર ગુસ્સો આવવા છતાં કંઈ વધુ ના બોલતા ઝડપથી તે કુટીર ભણી જવા લાગ્યા. લગભગ દોડતા દોડતા જ્યારે ઝૂંપડી પાસે જઈને જોયું તો તે ખાલી જણાઈ. જાનકી, જાનકી! હાકને હોકારો ના મળ્યો. એમણે આજુબાજુ, આગળ પાછળ બધી બાજુ ગભરાતા ગભરાતા શોધવા માંડ્યું. સીતે, સીતે! જાનકી, જાનકી! એવા પોકાર ચાલુ કર્યા. આંગણામાં સીતાના અંબોડામાંથી પડેલા સુકાયેલા પુષ્પો, તૂટેલા ફૂલઝાડ જોતાં જ શ્રી રામની હામ તૂટી ગઈ. લક્ષ્મણ, અરે મારી સીતા ક્યાં ગઈ? અરે એને કોઈ ઉઠાવી ગયું કે પછી ખાઈ ગયું? કે લક્ષ્મણ, મારી સીતા ક્યાં ગઈ? આંખમાંથી આંસુ વહેવડાવતા શ્રી રામ પાગલની જેમ અહીં તહીં ભટકવા લાગ્યા. માર્ગમાં મરણોન્મુખ જટાયુ પાસેથી રાવણ દ્વારા સીતાહરણના સમાચાર સાંભળતા એમના જીવમાં જીવ આવ્યો. સીતા જીવિત છે એ જાણતા એમને થોડી ધીરજ વળી અને એ પછી આરંભાઈ સીતાની શોધ. અંતે સીતાની શોધ સારું એમણે વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી. એના ભાઈનો વધ કરી સુગ્રીવને પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવી આપ્યું. એ સુગ્રીવના સાથીદાર હનુમાન દ્વારા સીતાના ઠામ ઠેકાણાની ભાળ મેળવી સમુદ્ર તટે સેતુ બાંધી લંકા પ્રવેશ કરી સીતા હરણ કરનાર રાવણનો સર્વ કુળ કુટુંબ સાથે નાશ કરીને સીતાને મુક્ત કરી. કથાસાર. જે કાળમાં પુરુષ માટે એક કરતા વધુ લગ્ન કરવા એ સર્વ સામાન્ય વાત હતી અને રાજમહેલમાં વધારે સ્ત્રીઓ રાખવી એ રાજાની પ્રતિષ્ઠાનો માપદંડ માનવામાં આવતો. તે કાળમાં એક પત્નીવ્રત લેવું અને તે આ જન્મ નિષ્ઠાથી પાળવું એ આશ્ચર્યજનક જ છે ને. આગળ જતાં શ્રી રામને સીતાનો ત્યાગ કરવો પડ્યો, છતાં શેષ આયુષ્ય એમના સ્મરણોના આધારે જ વિતાવ્યું.
યજ્ઞ વેળાએ સપત્નીક હોવું આવશ્યક જાણીને સીતાની સુવર્ણ પ્રતિમા બનાવીને બાજુમાં બેસાડી, પણ બીજા વિવાહ કર્યા નહીં.